ભરૂચ નર્મદા મૈયા બ્રિજના ઉત્તર તરફના છેડાથી બ્રિજ ઉપર વાહનોની અવરજવર ઉપર પ્રતિબંધ રહેતા એબીસી ચોકડી તરફથી આવતા વાહનો કેજે પોલિટેકનિક કોલેજ પાસે નારાયણ કોમ્પ્લેક્સની બાજુમાંથી પસાર થતા રોડ પરથી ધર્મનગર ટાઉનશીપ થઈ જ્યોતિનગરથી કસક સર્કલ થઈ શીતલ સર્કલ પાસે આવેલા નર્મદા મૈયા બ્રિજના કરતી નર્મદા મૈયા બ્રિજ પરથી અંકલેશ્વર તરફ ડાયવર્ટ કરાયો હતો। તેવી જ રીતે અંકલેશ્વર તરફથી આવતો વાહન વ્યવહાર નર્મદા મૈયા બ્રિજ ઉપરથી શીતલ સર્કલ તરફ ઉતારતા કડથી બ્રિજના ઉપરના ભાગેથી કોલેજ તરફ આવતા વાહનો પર પ્રતિબંધ રહેતા વાહનો ગોલ્ડન બ્રિજથી તેમજ નર્મદા મૈયા બ્રિજના દક્ષિણ છેડા તરફથી શીતલ સર્કલ પાસે સર્વિસ રોડ ઉપર ઉતારી કસક સર્કલ થઈ જાડેશ્વર રોડ પરથી જ્યોતિનગર થઈ ધર્મનગર ટાઉનશીપ થઈને પસાર કરવામાં આવ્યા હતા। ભરૂચનો નર્મદા મૈયા બ્રિજ કોલેજ રોડ તથા ભૃગુ ઋષિ બ્રિજ ઉપર વાહન વ્યવહાર ઉપર પ્રતિબંધના પગલે સમગ્ર માર્ગ દિવસ દરમિયાન સુમસામ જોવા મળ્યો હતો અને માત્ર પોલીસ બંદોબસ્ત જ રહ્યો હતો। સમગ્ર પંથકમાં મત ગણતરી કોલેજ ખાતે યોજાઈ હતી, પરંતુ વિજેતા ઉમેદવાર વિજય ઉત્સવ નહીં મનાવી શકે અને વિજય સરઘસ નહીં કાઢી શકે તે માટે લોકોનું માનવ મહેરામણ પણ ઉમટ્યું ન હતું, જેના કારણે મત ગણતરી સ્થળે કોલેજની બહાર પણ સમર્થકો જોવા મળ્યા ન હતા, જેના કારણે માર્ગો સુમસામ રહ્યા હતા।